તને વારંવાર કહું છું કે અહીં તને આ બંડીની અંદર હું તને નહીં છુપાવીશ. તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા બચ્ચા. તને ખબર ના હોય બચ્ચા, ભૈરવ મહાભયંકર ભૈરવ છે, મહાભયંકર. બાર કણ સુધી પશુ પંખી જીવ જંતુ કીડી મકોડીને જીવતા ગળી જાય છે બચ્ચા, જીવતા. તારી તો સી વાત. ચાલ્યો જા, સાચું કહું છું. કઈ રીતે જવું મારે? ચાલતો થા, ગમે તે કર. શું મૂકવા આવું? મહારાજ મને સંતાડી દો ને. સંતાડવાની કોઈ જગ્યા નથી. સવાર પડતા જ જતો રહીશ મહારાજ. હા એ જો બચ્ચા, સવારની વાત નથી સાંભળવી. જોતું અને મારી શરત મંજૂર હોય તો હું તને સંતાડી દઉં. શું શરત છે તમારી? જો બચ્ચા, આ થઈને આવે તો તેની સાથે તારે લડવું પડે. લડવાનું મહારાજ? હા ના મહારાજ, મને ના પડે. તો ચાલ્યો જા. લડવાની શક્તિ ના હોય તો ચાલ્યો જા. ભૈરવ તને 100% ગળી જશે. મારીશ, વારંવાર વળીને આવીશ તો મારીશ. મહારાજ મહારાજ તમે લડી લેજો ને મહારાજ. અરે બચ્ચા, આ ભૈરવ મારો એક નંબરનો શિષ્ય છે. હું એનો ગુરુ છું. હું એનાથી સામે નથી લડી શકતો. તમારો શિષ્ય છે મહારાજ? હા હા તો મહારાજ જરૂર એ તમારી વાતનું થોડું ઘણું ધ્યાન પર લેશે અને મને બચાવશે. અરે બચ્ચા, હું તો શું બચાવવાનો છું? કારણ કે ભૈરવ બાર કર સુધી તો કોઈ જીવજંતુને ફરકવા નથી દેતો અને આગળ મારી તો સીઓ કાજ. પણ જો બચ્ચા ભૈરવ સાથે તું લડતો હોય તો આ મડીની અંદર તને સંતાડી દઉં. મહારાજ તમે તો કહો છો કે આવતા જ ગળી જાય છે, કઈ રીતે લડવાનું મારે એની જોડે? અરે બચ્ચા, રાજકુમાર જેવો લાગે છે એટલે મેં જાણ્યું કદાચ લડતા તો આવડતું જ હશે. મહારાજ જો તમે કહેશો ને તો કદાચ હું આવી રીતે લડીશ. અરે બચ્ચા, આમ મને નથી મારવાનું. બતાવું છું મહારાજ તમને. આવી રીતના લડીશ. તમે આગળ રહેજો મહારાજ, હું પાછળથી એને પાડી દઈશ. અરે બચ્ચા, જો આ ભૈરવ આવે અને તેની સાથે તું લડતો હોય તો આ મડીની અંદર તને સંતાડી દઉં. હા તો ભલે મહારાજ, તમારી આજ્ઞા હશે તો હું જરૂર પહેરવા જોડે સામનો કરીશ. જરૂર આજ્ઞા તો આપીશ બચ્ચા, એના માટે નો ફિકર. હું તને જરૂર આજ્ઞા આપીશ. પણ જો આ ભૈરવ સાથે લડવું પડશે અને જો ના લડીશ તો તને ગળી જશે બચ્ચા. ભલે મહારાજ. પાકું ને? પાક્કું મહારાજ. હા તો ભલે. આહાઈ રે તારીઓ રાડિયા તાયાનો મોઢે રે તારીઓ
હા બાબાજી પહેલી જ વાર આ જગ્યાએ આવે છે અને કહે છે કે હું માળીનાથ બાવાનો શિષ્ય છું. કઈ રીતે? અરે બાબાજી હા જ્યારે તમે આ ગોદડી ઓઢાડી એ સમય પણ તમારો હાથ મારા માથા ઉપર મૂક્યો છે ત્યાંથી મેં તમને ગુરુ માની લીધા છે બાબાજી. એવું છે? હા અરે બચ્ચા જો તે ભલે મને ગોદી ઓઢાડતા હાથ અડકતા હા બાબાજી હાથ અડકતા જો તું મને ગુરુ માનતો હોય હા તો હું પણ તને કહું છું કે હું તને બીજા નંબરનો શિષ્ય માનું. જો બચ્ચા હું તને બીજા નંબરનો શિષ્ય માનું. આ વાત એમ છે કે જ્યારે ભૈરવાને મેં એક નંબરનો શિષ્ય ધારણ કર્યો ત્યારે આ ભૈરવને મેં કીધું હતું કે જો ભૈરવ જ્યાં સુધી હું બીજા નંબરનો શિષ્ય ના ધારું ત્યાં સુધી આ જગતમાં પૃથ્વી પર તારું કોઈ કશું કરી શકશે નહીં. ભલે બાબાજી જ્યારે બચ્ચા તું આ ભૈરવ સાથે લડવા તૈયાર હોય તો હું તને માથે હાથ અડકતા તું મને ગુરુ માનતો હોય તો હું તને આજ્ઞા આપું છું કે જા તું મારા બીજા નંબરનો શિષ્ય છે. આ ભૈરવ આવે તો તેની સાથે તારે લડવું પડશે બચ્ચા. આદેશ ગુરુદેવ આદેશ. જો તમારી રજા હશે તો હું એ ભેરવાનો વંશ કરીશ અમારા ભમરિયા બાળક. હા તો ભલે બચ્ચા. આહાય રે સવાલ સોકલા કાકુડા મને લાગે છે ભૈરવના ભણકરા બિલકુલ નથી ગઈ 2 મિનિટમાં થઈ જવાના લાગે. કારણ કે ભૈરવ આટલો ઝડપથી આવે છે બચ્ચા. તને ખબર ના હોય તો જોયો જ ના હોય બચ્ચા. પણ જો આ ભૈરવ આવે તો તેનો સામનો તારે કરવો પડશે બચ્ચા. ભલે બાબાજી તમારી યાદના પૂર્વક જરૂર સામનો કરીશ બાબાજી. અરે બચ્ચા એટલે હું તને કહું છું હાલો હું તને કહું છું કે ભલે બિલકુલ નજીકમાં છે એના ભડકારા વાગી રહ્યા છે આ ભૈરવનો સામનો કરવો પડશે બચ્ચા. જરૂરથી બાબાજી મારા પર જેટલો વિશ્વાસ માનવ છે આ શિષ્ય તરીકે તેવો હું તમારો વિશ્વાસ પર મારું છું એક ગુરુ માનીને. હા તો બાબાજી તમારો આદેશ પૂર્વક જરૂર સામનો કરીશ. ભલે બાબાજી.
જય ગુરુદેવ તને શેની વાસ આવે છે? માણસ પશુ પક્ષી જીવ જંતુ કીડી મકોડી તું ચિંતા છે ક્યાંથી માણસ હોય ભૈરવ? નહીં ગુરુદેવ આજે મને વાસ આવે છે ગુરુદેવ. અરે ભૈરવ હવે તો હું એકલો જ માણસ છું. નહીં ગુરુદેવ હાથ શું કહું છું? હાથ શું કહું છું? હા ભૈરવ સાઈડ થઈ જાઓ ગુરુદેવ. પડીને અંદર તો પાસ કરવા દો ગુરુદેવ. અરે ભૈરવ મંદિરની અંદર કોઈ જ નથી. કોઈ જ નથી ભૈરવ. ગુરુદેવ મારું મોત ક્યારે છે ગુરુદેવ? નજીક જ છે. તારા માથા પર જ ભૂલી છે. ગુરુદેવ હજુ સમય છે. ભાગી જા.
કર